તો સમાચારમાં આગળ વાત કરીએ વડોદરાની તો વાઘોડિયા રોડ ઉપર સ્પોર્ટ્સ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓ વચ્ચે સ્પર્ધા યોજાઈ હતી। ત્યારે વિદ્યાર્થીઓએ વિવિધ રમતોમાં ભાગ લીધો હતો, જ્યાં 250 જેટલા વિદ્યાર્થીઓ વિજેતા થયા હતા। ત્યારે વિજેતા થયેલા વિદ્યાર્થીઓની સેરેમની રાખવામાં આવી હતી। આજે અંબે વિદ્યાલયના ઇંગ્લિશ મીડિયમ જે કોર્सेस ચાલે છે એની અંદર આજે સ્પોર્ટ્સ ડે છે। બાળકોને પ્રત્યે જાગૃત રાખવા અને રમતના માધ્યમથી એમનો સર્વાંગીણ વિકાસ કરવો એ સ્કૂલના પ્રયત્નોને હું બિરદાવું છું। એના ટીચર્સ, બાળકો અને આખી ટીમ અંબે વિદ્યાલય એ સ્પોર્ટ્સ એન્થુઝિયાસ્ટિક છે અને સ્પોર્ટ્સ માટે ઘણું બધું કરી રહી છે। બાળકોને એન્કરેજમેન્ટ મળવું એ બહુ જરૂરી છે, કારણ કે આપણે સૌ જાણીએ છીએ ફિઝિકલ ફિટનેસ ઇઝ વન્સ રિચેસ્ટ પોઝિશન, ઇટ કેન નોટ પરચેઝ ફ્રોમ માર્કેટ। આજે શ્રી અંબે વિદ્યાલય દ્વારા ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થીઓને મેડલ ડિસ્ટ્રીબ્યુશન સેરેમની રાખવામાં આવ્યું હતું। સ્પોર્ટ્સ મેડલ ડિસ્ટ્રીબ્યુશન સેરેમની દરેક ક્લાસમાં વિદ્યાર્થીઓને અમે ગેમ્સ રમાડીએ છીએ। ઇવેન્ટ્સ અલગ અલગ હોય છે અને એમાંથી વિદ્યાર્થીઓ સિલેક્ટ કરીને પછી ફાઇનલ રાખીએ છીએ, જે ફાઇનલ આજે છે અને અમુક છોકરાઓની ઓલરેડી થઈ ગઈ અને સેકન્ડ થર્ડ પોઝિશન્સ જે બી વિદ્યાર્થીઓના હોય, સાથે સાથે જે વિદ્યાર્થીઓએ શાળાના બહારના જે પણ ઇવેન્ટ્સ હોય, સ્પોર્ટ્સ ઇવેન્ટ્સ, એમાં પણ જેમને ભાગ લીધો અને જે વિજેતા થયા હોય એ બધા વિદ્યાર્થીઓને આજે સ્પોર્ટ્સ મેડલ ડિસ્ટ્રીબ્યુશન